હું છું જલ્પા મહેતા અને મારો વિષય છે ગણિત. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે ગયા વખતે 7મા ધોરણમાં ચેપ્ટર 4 કમ્પ્લીટ કર્યું અને હવે આપણે જોઈશું ચેપ્ટર 5. આ ચેપ્ટરમાં થોડીક બેઝિક માહિતી તમારી પાસે છે જ કે રેખા અને ખૂણા શું છે. હવે એના માટે કયા કયા ખૂણા બને છે અને કેટલા અંશના બને છે, એનું માપ શું છે, એ આપણે આજે વધારે જાણીશું. એના વિશે પહેલાં હું તમને કહી દઉં કે ક્યાં ક્યાં ખૂણા બને છે. તો તમારી નોટબુકની બે બાજુઓ, જેમ કે બ્લેકબોર્ડ છે તો બ્લેકબોર્ડના ખૂણા જે 4 બાજુના 4 ખૂણા હોય છે, તો એ તમને ખબર છે કે બધી જગ્યાએ એક સરખા બને છે. કોઈક જગ્યાએ તમને ખબર પણ પડી જાય છે કે કયા કયા ખૂણા કેટલા એંગલના હોય છે. હવે એક ખૂણો શું નામથી ઓળખાય એ હવે આપણે આજે જોઈશું. પહેલે છે પ્રાથમિક માહિતી, તમે શીખી ગયા કાટકોણ. કાટકોણ એટલે કે કાટખૂણો લઈએ આપણે. કાટખૂણો. કાટખૂણો હંમેશા 90 અંશનો હોય છે, બરોબર. હવે જે બીજો તમે લઘુકોણ ભણી ગયા, 90 અંશથી નાના. 90 અંશથી નાના ખૂણાને આપણે લઘુકોણ કહીએ છીએ. અને તે જ રીતે છે ગુરુકોણ. થી 180 ની વચ્ચેનો ખૂણો. આમાં પણ એવું આવી શકે કે 0 થી 90, પણ આપણે ખબર છે કે 0 ની નીચે એક પણ આપણે માઇનસમાં ખૂણા હોતા નથી, એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે 90 થી નાના ખૂણાને લઘુકોણ અને 90 થી મોટા એટલે કે 180 સુધીના ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. એના પછી તમારે અભ્યાસક્રમમાં થોડીક વધારે માહિતી આવે છે, જેમ છે પૂરક કોણ. પૂરક કોણ એટલે જે બે ખૂણાઓનો સરવાળો, સપોઝ કે મારી પાસે કોઈ બે ખૂણા છે, એ બંને ખૂણાનો સરવાળો જો 180 થતો હોય તો એ બંને ખૂણા પૂરક કોણ કહેવાય છે. આપણી પાસે ખાલી એક જ રિક્વાયરમેન્ટ છે કે એ બંને ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. ના 179 કે ના 181, એક્ઝેક્ટ 180 થાય તો એ બંને ખૂણા પૂરક કોણ કહેવાય. એ જ રીતે છે કોટિકોણ. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય એ બંને ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. હું તમને આના ઉદાહરણ આપીશ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવશે. અત્યારે તમારે એટલું જ સમજમાં રાખવાનું છે કે એ અને બી જે કોઈ પણ બે ખૂણા છે એ બંનેના માપનો સરવાળો 90 થવો જરૂરી છે. તો એ બંને એકબીજાના કોટિકોણ છે. સરળ કોણ. 180 ના માપના ખૂણાને સરળ કોણ કહેવાય. હું તમને એમ કહું કે અત્યારે સીધી લાઈન છે, બોર્ડની જે સીધી લાઈન છે એ સીધી લાઈન એટલે કે આખું 180 ડિગ્રીનું હોય છે. તમે જે વાપરો છો આ કાટખૂણો, તો આ જે લાઈન છે અહીંયા 0 હોય ને અહીંયા 180 હોય, તો આખી લાઈન છે એનો ખૂણો કેટલો હોય? 180. તો એ સરળ કોણ કહેવાય છે. એના પછી છે પ્રતિબિંબ કોણ. એકસો 180 થી વધારે માપના ખૂણાને પ્રતિબિંબ કોણ કહે છે, બરોબર. 180 થી વધારે, 270, 280, 310 વગેરે. હવે એના પછી આપણે જોઈએ, દરેકને એક એક ઉદાહરણ જોઈશું. જેમ કે છે કાટખૂણો. તો કાટખૂણો તમને સમજમાં આવે છે કે એલ આકાર દેખાવો જોઈએ. આને કહેવાય 90 અંશનો ખૂણો. બંને લાઈન અથવા બંને રેખા એકબીજાને લંબ રૂપે છેદતી હોવી જોઈએ. ત્રિકોણમાં પણ એ જ રીતે છે. કાટકોણ ત્રિકોણ કહેવાય આને, જેમાં 90 અંશનો ખૂણો બને છે. હવે છે લઘુકોણ. લઘુકોણ એટલે 90 અંશથી નાના. હું કોઈ પણ ત્રિકોણ દોરું છું, એમાં કોઈ એવો ખૂણો તો હશે જ કે આ 90 થી નાનો છે, આ પણ 90 થી નાનો છે. તો આ બંને ખૂણા ધારો કે 40 નો હોય ને આ 30 નો હોય, તો એ બંને ખૂણા કેવા થયા? લઘુકોણ થયા. તે જ રીતે છે ગુરુકોણ.
તમે જોઈ શકો છો આ ખૂણો 90 અંશથી પણ વધારે છે. આ 90 અંશ થાય, આટલું 90 અંશ, આ એનાથી પણ થોડોક વધારે છે. તો આનો મતલબ ધારો કે આ 120નો છે, તો આ શું થશે આપણો ગુરુ કોણ. બરોબર. હવે છે પૂરક કોણ. અહીંયા તમને બે ત્રિકોણ આપ્યા છે, A, B, C અને D. આ બે ત્રિકોણ છે, તો આ ખૂણો 90, આ પણ 90. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને કેવા છે? કાટકોણ ત્રિકોણ છે, પણ આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. ACD વત્તા ACB બંને એકબીજાના કેવા થયા? પૂરક કોણ થયા, કેમ કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. હવે છે કોટિકોણ. બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. કાટકોણ ત્રિકોણ હોય એમાં બે ભાગ પડતા હોય, તો આ ધારો કે 30 અને આ 60. તો આ ખૂણો 60નો અને આ 30નો, તો બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય છે? 90. એટલે એ ખૂણા બંને એકબીજાના કેવા થાય? કોટિકોણ થાય. હવે છે સરળ કોણ. તો સરળ કોણ તો તમને જાણો જ છો, આખી જે લાઈન છે એ શું છે? 180ની. એટલે 180નો જે ખૂણો હોય તો તમને આમાં તમને નહીં ખબર પડે, પણ જ્યારે કોઈ સર્કલ હોય, વર્તુળ, એ વર્તુળમાં બે ભાગ આપેલા છે, તો આ બાજુનો ખૂણાનું માપ કેટલું થાય? 180 અંશ. બરોબર. અને આ બાજુ પણ 180 અંશ. અને હવે છે પ્રતિબિંબ કોણ. તો એ પણ તમારે વર્તુળમાં જોવું પડશે. વર્તુળમાં ધારો કે તમને કોઈ અંશ માપ આપેલું હોય, તો આમાં અહીંયા 30 આવ્યું અને અહીંયા આવે છે 330. ટોટલ આખા માપનો સરવાળો કેટલો થાય? 360. તો અહીંયા 330નું છે આખું અને આ ભાગ 30નો છે, તો આ જે છે એ પ્રતિબિંબ કોણ થાય. તો આ રીતે તમારે દરેકની આકૃતિ અને એના ખૂણા યાદ રાખવાના રહેશે. હવે આપણે જોઈશું આસન્ન કોણ અને રૈખિક જોડના ખૂણા. તો આસન્ન કોણમાં એવું છે કે એક બિંદુ અને એક બાજુ સામાન્ય હોવી જરૂરી છે. શું જોઈએ? સામાન્ય. જેમ કે હું એક આકૃતિ બતાવું છું. આ તમને એક બિંદુ, ઉગમ બિંદુમાંથી 3 કિરણ બતાવ્યા છે. બરોબર. તો અહીંયા હું એમ કહું છું AOB ખૂણો અને BOC ખૂણો, એ બંનેમાં O બિંદુ બંનેમાં આવે છે. બરોબર. AOB અને BOC આ બંને ખૂણા માટે આમથી આમ જઈએ તો આ બાજુ પણ આવે છે અને બિંદુ પણ આવે છે, અને આ ખૂણા માટે આમથી આમ જઈએ તો પણ આ બાજુ અને બિંદુ આવે છે. તો O બિંદુ અને OB કિરણ એ બંને કેવું છે? સામાન્ય છે. તો આ બંને ખૂણા એકબીજાના આસન્ન કોણ થાય. હવે આને છોડીને બીજો કોઈ ખૂણો હોય જેમાં કોઈ સામાન્ય બિંદુ આવતું નથી, કાં તો સામાન્ય બિંદુ આવી શકે પણ સામાન્ય બાજુ ના આવે, તો પણ એ આસન્ન કોણ ના કહેવાય. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સામાન્ય બિંદુ હોઈ શકે પણ સામાન્ય બાજુ એની જોડે નથી હોતી, તો એ આસન્ન કોણ નથી. હવે જોઈએ રૈખિક જોડના ખૂણા, જેમાં બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. આ પૂરક કોણની જેમ જ છે, પણ આમાં ફરક એ છે કે આ એક જ રેખા પરના ખૂણા છે, જેની આપણને ખબર હોવી જોઈએ. જેમ કે આ એક રેખા છે, એના પર હું 3 કિરણ દોરું છું. આ O, A, B, C, D અને E. 60, 60, 30 અને 30. બરોબર. આ રીતે એના માપ છે. હવે આપણે એમ કહીએ કે આમાં રૈખિક જોડના ખૂણા કયા કયા? તો હું આ બાજુનો એકલો જો 60 લઈશ, કયો? AOB, તો મારો બીજો રૈખિક જોડનો ખૂણો કયો થશે? BO થી લઈને આખો E સુધીનો. આ ત્રણેય ખૂણાને હું શું કરીશ? ભેગા કરી દઈશ. બરોબર. તો 60 અને આ બાજુના કેટલા થયા? 120. એ ટોટલ મારા આ બંને 60 અને 120 આમ થઈને રૈખિક જોડના ખૂણા બનશે. તમે આ બાજુનું ગણો AOC, તો બીજો ખૂણો આવશે EOC. બંને 90 90 ના બનશે. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું નથી કે અહીંયા 4 ખૂણા આપ્યા છે,
તમારે રૈખિક જોડના ખૂણા પૂછ્યા હોય તો ધારો કે પરીક્ષામાં એમ કે BOA નો રૈખિક જોડનો ખૂણો કયો છે તો BOE, બાકીના બધા તમારે ભેગા કરવાના રહેશે, પણ બંનેનો સરવાળો કમ્પલસરી 180 થવો જરૂરી છે અને તે પણ એક જ રેખા પરના ખૂણા જોઈએ. આ એક જ રેખા પરના ખૂણા છે, એવી રીતે નીચે પણ એક જ રેખા પરના ખૂણા આવી શકે. હવે આપણી પાસે છે સ્વાધ્યાય 5.1, જેમાં એમ પૂછે છે કોટિકોણના જોડના ખૂણાના માપ શોધો. કોટિકોણ માટે તમને ખબર છે કે બંનેનો સરવાળો 90 થવો જોઈએ, તો એક માપ આપેલું છે તો બીજાને આપણે શું કરીશું 90 માંથી બાદ કરી દઈશું શોધવા માટે. તો કોટિકોણનું માપ શોધવા માટે 90 માંથી આ 20 ને આપણે શું કરીશું બાદ, તો એની બીજી જોડ કઈ બનશે 70, તો 70 ને 20 90 થઈ જશે. તે જ રીતે છે 63, તો 90 માંથી 63 બાદ કરીશું તો રહેશે 27, તો 27 અને 63 નો સરવાળો 90 થાય છે, એટલે આ બંને કોટિકોણની જોડ છે. તો તમને એ પણ ખબર પડી કે કોટિકોણની જોડ શોધવા માટે આપણે શું કરીશું 90 માંથી બાદ કરીશું. નીચે છે પૂરક કોણના જોડના ખૂણાના માપ શોધો. તો પૂરક કોણ માટે આપણને ખબર છે 180 થવો જોઈએ સરવાળો, તો 180 માંથી આપેલો ખૂણો આપણે બાદ કરી દેવાનો 150, તો જવાબ આવશે 30. એવી રીતે બીજો દાખલો છે 20, તો 180 માંથી 20 બાદ કરતા આપણને મળશે 160. તો અહીંયા પૂરક કોણની જોડનો ખૂણો કયો કયો બને 20 અને 160. હવે છે દાખલા નંબર 3 કે 65 અને 115 ને 63 ને 27 એવી જોડો આપેલી છે તમને. એ જોડમાં કયા કોટિકોણની જોડ છે, કઈ પૂરક કોણની જોડ છે અને કઈ નથી એ તમારે ચેક કરવાનું છે. આપણે ખાલી એટલું જ કરવાનું છે, સરળ ભાષામાં કહું કે તમારે બંનેનો શું કરવાનું સરવાળો. જે સરવાળામાં તમારે 90 આવે તો તમારે કોટિકોણ લખવાનું, અને જેમાં 180 આવે તો પૂરક કોણ, અને જો બંનેમાંથી એક પણ નથી આવતું તો તે બંનેમાંથી કોઈ પણ જોડ નથી. આપણે એક કરી જોઈએ, જેમ કે 65 + 115 180, તો આ શું આવશે પૂરક કોણ. હવે 63 + 27 બરાબર 90, તો કોટિકોણ. હવે છે 112 + 68, તો શું આવશે, તમને એ ખબર પડી જ જાય કે 112 એ 90 થી મોટા છે એટલે પૂરક કોણમાં જ આવશે, કેમ કે 180 થશે. પણ એકવાર તમારે ચેક કરવાનો રહેશે સરવાળો. 45 45 90 એટલે કોટિકોણ. 130 અને 50 180 એટલે પૂરક કોણ. 80 અને 10 90 એટલે કોટિકોણ. 78 ને 22 તો થતું નથી. કેટલા થાય છે 100 થાય છે, એટલે એ કાં તો કોટિકોણ પણ નથી કાં તો પૂરક કોણ પણ નથી. બરોબર. તો આ રીતે તમારે દરેક દાખલામાં સમજી વિચારીને એના સરવાળા બાદબાકી કરવાના છે. આમાં બાદબાકીમાં પણ ભૂલ થતી હોય છે, એટલે તમે એક નહીં 2 વખત તમારે ચેક કરવાનું રહેશે. સરવાળા તો તરત થઈ જાય છે, પણ બાદબાકીમાં હંમેશા ભૂલ થતી હોય છે, તો એ તમારે ચેક કરી પછી કોટિકોણ કે પૂરક કોણ લખવાનું રહેશે. હવે આપણી પાસે છે દાખલા નંબર 4, એવો ખૂણો શોધો કે તેના કોટિકોણ જેટલો હોય. મતલબ કે એ બંને ખૂણા કેવા હોવા જોઈએ સરખા, અને બંનેનો સરવાળો પણ 90 થવો જરૂરી છે, કેમ કે આપણને આપ્યો છે કોટિકોણ. તો ધારો કે આપણે ખૂણાનું માપ લઈ લઈએ x, તો તેનો કોટિકોણ પણ x હશે, કેમ કે બંને કેવા છે સરખા છે. તો કોટિકોણનું માપ પણ, કોટિકોણના જોડના ખૂણાનું માપ પણ x છે. બરોબર. હવે તમને ખબર છે કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 90, તો x + ખૂણો x બરાબર 90. આ કેટલી વાર થયા 2 વાર, તો 2 માપ ખૂણો x બરાબર 90. હવે તમે જાણો છો સમીકરણ તમે શીખી ગયા કે ગુણાકારમાં 2 હોય, સામે જાય તો ભાગાકારમાં. 90/2, 45 દુ 90, તો એ ખૂણો કેટલાનો હશે 45 નો, અને કોટિકોણ પણ કેટલાનો હશે 45 નો. આ 45 અને આ પણ 45, ને બંને થઈને 90 નો ખૂણો
થશે, એટલે બંને એકબીજાના કેવા છે? કોટિકોણ. સેમ એવી રીતે છે એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. પૂરક કોણ માટે આપણે અહીંયા 90 ની જગ્યાએ શું લઈશું? 180. ધારો કે તે ખૂણાનું માપ x છે, તો તેનો પૂરક કોણના જોડના ખૂણાનું માપ પણ એટલું જ હશે. બંનેનો સરવાળો કેટલો થાય? 180. x અને x 2 માપ ખૂણો x. હવે આ બે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. 180 ભાગ્યા 2, 2 નવા 18 એટલે 90. x બરાબર 90. તો એક ખૂણો 90 છે, તો એનો પૂરક કોણની જોડનો ખૂણો કેટલો હોય? 90. તો બંને આ પણ 90 અને આ પણ 90. તો આ બંને ખૂણા એકબીજાના કેવા છે? પૂરક કોણ, જેમના માપ સરખા છે. તો આવી રીતે તમારે આ દરેક દાખલાની પ્રેક્ટિસ ફરીથી કરવાની છે. આના પછીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.